તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ગુનાખોરી ડામવામાં એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। તો આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં બનેલી લૂંટની ઘટનાનો ગણતરીની દિવસોમાં ભેદી ઉકેલી એલસીબી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરીને રાજકોટ જિલ્લાના જસદણના રહેવાસી યાજ્ઞિકભાઈ બાબુભાઈ સાકરિયા અને વિશાલભાઈ જગાભાઈ ગરિયાની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓએ પાસેથી લૂંટમાં ગયેલી 45,000 રૂપિયાની રોકડ રકમ, ગુનામાં વપરાયેલી તીક્ષ્ણ છરી, 2 મોબાઈલ ફોન અને એક મોપેડ સહિત કુલ 85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો એલસીબી અને પેરોલ ફોર્સ કોડ સંયુક્ત કામગીરી બાદ બંને લૂંટારુઓને આગળની કાયદેસરની કાર્યવાહી અને રિમાન્ડ મેળવવા માટે આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। આ લૂંટના બનાવમાં એક જે ટ્રક હતો, આ ટ્રકને 2 જે આરોપી હતો આ દ્વારા લૂંટી લીધો હતો એવી સૂચના પોલીસને મળી હતી। આ સૂચના આધારિત જે એલસીબી પીઆઈ આપણે જાડેજા છે, આના નેતૃત્વમાં પોલીસની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી અને આમાં પોલીસને મોટી સફળતા મળી અને જે આરોપી હતા આને ટેકનિકલ અને હ્યુમન જે ઇન્ટેલિજન્સ છે આ આધારિત બંને જે આરોપી છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં